નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા આ વિડીયોની અંદર. આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 5 સમાંતર શ્રેણી એનો જે સ્વાધ્યાય 5.3 છે એના બીજા સમાંતર શ્રેણીના સરવાળા શોધોના દાખલા આજે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 થી શરૂઆત કરીએ હવે આજના વિડીયોની અંદર. પ્રશ્ન 2, નીચેના સરવાળા શોધો. તો સમાંતર શ્રેણી તમને આપેલી છે 7 પ્લસ 10.5 પ્લસ 14 પ્લસ અપ ટુ 84. આ સમાંતર શ્રેણી આપેલી છે. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ સરવાળા શોધવાના છે, બરાબર. અને સરવાળા શોધવા હોય તો સરવાળાના બે સૂત્રો આપણે જાણીએ છીએ કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d, અને બીજું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. પણ કયું સૂત્ર ક્યારે વાપરવું? તો આપણે જાણીએ કે જો છેલ્લું પદ આપેલું હોય તો આપણે આ સૂત્ર વાપરવું પડે. કયું? Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, બરાબર. આ સૂત્રની જરૂર પડે જો છેલ્લું પદ આપેલું હોય તો. ઓકે, હવે આ સૂત્રની અંદર તમે જોશો તો એ પ્રથમ પદ l એ આપેલું છે 7 અને છેલ્લું પદ લાસ્ટ ટર્મ આપેલું છે 84, પણ n આપેલું નથી. તો n પહેલા આપણે શોધવું પડશે. કેવી રીતે શોધીશું જોઈ લો. તો n શોધવા માટે આપણે જે સમાંતર શ્રેણીનું જનરલ સૂત્ર હતું એ વાપરીએ. an બરાબર a પ્લસ n-1d. આ સૂત્રથી આપણે ઘણા દાખલા ગણ્યા છે, n પણ શોધ્યા છે. તો અહીંયા આપણે n શોધી લઈએ. તો જુઓ, હવે આની અંદર an, હવે લિસ્ટ બનાવતા નથી આપણે, કારણ કે તમે જાણો જ છો કે હવે કયું પદ કયું લેવાનું છે, એટલે તમે ડાયરેક્ટ લઈ લો. an એટલે છેલ્લું પદ અહીંયા આપણે લઈશું 84, બરાબરનું બરાબર. a એટલે પ્રથમ પદ લઈશું 7, પ્લસના પ્લસ, n આપણે શોધવાનું છે, માઇનસ છે તો લખીએ -1 તો 1 અને ગુણ્યા d આપણે શોધવું પડશે. ચલો, અહીંયા d શોધવા માટે શું કરીશું? તો d બરાબર a2 માઇનસ a1. તમે જાણો છો કે બે પદની બાદબાકી કરવાની. મોટે કરતા ફાવે તો મોટે કરી દેવાનું. જો સિમ્પલ છે કે ભાઈ 10.1 હોય એટલે કે 10.5 હોય, 10.5 માંથી તમે 7 બાદ કરો તો તમને ખબર જ છે કે ભાઈ 3.5 આવશે, બરાબર. અથવા તમારે એવું કરવાનું કે આને આ રીતે 10.5 સમજો અને એમાંથી 7 બાદ કરો તો પણ 3.5 આવશે, બરાબર. તમને જે રીતે ફાવે રીતે મિશ્ર સંખ્યાનો ફેરવીને કરો, બરાબર. પણ અહીંયા મોટે કરી દઈએ કે ભાઈ 10.5 એટલે 10.5, 10.5 માંથી 7 જાય તો આવશે 3.5. તો d ની કિંમત આપણે લઈ લઈએ છીએ 3.5. ચલો, હવે તમે જાણો છો કે ભાઈ n શોધવું હોય તો બાકીની બધી વસ્તુઓ બરાબરની આ બાજુ લાવવાની. તો સૌથી પહેલા પ્લસ માઇનસ વાળી જવી પડે. તો 7 છે અને આપણે આ બાજુ લાવી દઈએ. તો 84 માંથી 7 બાદ કરો, બરાબર. તો કેટલા થશે? તો 70. જો 84 માંથી 7 બાદ કરવાના છે તમારે અહીંયા, એટલે 80 અને 3 બાદ કરો તો 77, બરાબર. હવે 77 આવી ગયા છે. અહીંયા શું હશે આપણે લખી દેવાનું કે ભાઈ n-1 ઇન્ટુ 3.5. હવે n શોધવું છે, 3.5 ને ગુણાકારમાંથી ભાગાકારમાં લાવી દેવાના. તમને ખબર છે ભાઈ 77 છે અને અહીંયા આવશે 3.5, બરાબર. અહીંયા શું વધશે? n-1 વધશે. હવે આ ભાગાકાર કરવાનો અહીંયા મેં તમને શીખવાડેલું છે કે ભાઈ પોઈન્ટ દૂર કરવો પડે. પોઈન્ટ દૂર કરવો પડે તો 3.5 ના 35 કરવા પડે. 35 કરો એટલે 35 ને 10 વડે ભાગવા પડે, બરાબર. એટલે આ રીતે લખાય. ઉપર 77 હતા, નીચે 3.5 ના તમે 35 કરો એટલે 10 વડે ભાગી દેવાના. ભાગાકારની અંદર નીચે ભાગાકારમાં ડબલ ફેર થાય તો એને કાઢીને 10 ને ઉપર લાવી દેવાના ગુણાકારમાં, બરાબર. અને અહીંયા તો જે વધુ એ n-1. આની ગણતરી આપણે કરી લઈએ. તો જુઓ, તો 77 ને આપણે 10 વડે ગુણશું એટલે 770 આવશે. 770 ને આપણે 35 વડે ડિવાઈડ કરી દઈએ. ચલો, એટલે આ રીતે લખી દેવાય 770 ભાગ્યા 35 બરાબર n-1. ચલો, 770 ને આપણે 35 વડે ડિવાઈડ કરીએ. 35 એકા 35, 35 દુ 70. કેટલા વધશે? 7 0 નીચે ઉતારે. 35 દુ 70. કેટલો જવાબ આવ્યો? 22. તો ટૂંકમાં 770 ને 35 વડે ડિવાઈડ કરીએ છીએ તો જવાબ આવે છે 22. અને અહીંયા
n-1 તો હતું જ. હવે n શોધવો છે તો -1 ને ઉઠાઈને આ બાજુ લઈ જશું તો +1 એટલે 22 ના થઈ જશે 23. તો n ની કિંમત મળી અહીંયા 23. ઓકે, ચલો આ રીતે આપણે આ જે જનરલ સૂત્ર છે ભાઈ એ વાપરીને તમારે n ગણી લેવાનો. અહીંયા મળી ગયો 23. બાકીની બધી વસ્તુ તમે જાણો છો, હવે આની અંદર નાખી દો એટલે આપણને જવાબ મળી જાય. જો SN શોધવું છે તો બરાબરનું સૌથી પહેલા બરાબર લખવાનું n/2. n ની કિંમત તમે જાણો છો કે ભાઈ n કેટલા આપણે શોધ્યા 23. તો 23/2 કૌંસમાં a એટલે પ્રથમ પદ જાણો છો 7 છે તો લખી દઈએ 7 પ્લસ છેલ્લું પદ આપેલું જ છે 84 તો લખી દઈએ 84. ચલો હવે 23/2 એવું ને એવું રાખીએ છીએ. હવે 84 ની અંદર 7 ઉમેરી દઈએ થઈ જશે. કેટલા થઈ જશે? 84, 85, 86, 87, 88, 90 અને 91. ઓકે, હવે તમારે કઈ રીતે જવાબ લાવવો છે એ રીતે તમારે ગણતરી કરવાની કે ભાઈ ચલો 23 છે ઉપર, નીચે 2 છે અને સામે 91 છે. છેદ ઉડશે નહીં કારણ કે નીચે 2 છે, નીચે કઈ નહીં તો 1 લખવાનું. ગુણાકાર સામ સામે થાય તો તમે આ રીતે લખી દો. ચલો 91 ને 23 વડે ગુણી દો. 0 2 1 2 9 2 18 3 1 3 27 તો 3 અને 9 8 10 11 સોરી 10 ને 2 અને 20 93 આવશે બરાબર. અને નીચે ભાગાકારમાં 2 બાકી રહી ગયા છે એટલે તમે એને 1/2 લખી શકો બરાબર. આ રીતે કે ભાઈ 2093 પૂર્ણાંક 1/2 બરાબર આ રીતે લખી શકો. અથવા આને તમે 2 વડે ડિવાઈડ કરી દો તો હજુ પણ આગળ જવાબ લઈ શકાય, પોઈન્ટ વાળો જવાબ આવશે. ચલો 2093 ને 2 વડે ડિવાઈડ કરો. 2 એકા 2 બરાબર. 2 માંથી 2 જશે તો 0 0 ઉતારે નીચે તો ઉપર ને લઈ જવું પડશે. 9 એટલે 4 દૂના 8, 9 માંથી 8 જશે તો 1 લખશો તમે, તગડું નીચે ઉતારશો 7 દૂના 14 થઈ જશે. પણ અહીંયા આપણે લેવા પડશે 6 દૂના 12, 1 વધશે એ 0 લગાવીને પોઈન્ટ લગાવશો એટલે 2 પંચા 10 એટલે લાસ્ટ જવાબ આવશે 1046.5. તો આ જવાબ પણ સાચો છે અને જો આ લખશો ઉપરવાળો તો પણ સાચો છે. ઓકે, તો એકદમ ઇઝી દાખલા છે સરવાળા શોધવાના. તો આ રીતે આ દાખલો ગણી શકાય છે. તમારે લખવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પોઝ કરીને વિડીયો આ દાખલો લખી શકો છો. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ આના પછીનો દાખલો. ચલો 34, 32, 30 અને આ સરવાળો ઘટતો જાય છે 10 સુધી બરાબર. અને સમાંતર શ્રેણી આપેલી છે અને તમારે સરવાળા શોધવાના છે. સિમ્પલ. તો એનું એ ફરીથી કે છેલ્લું પદ આપેલું છે તો આપણે આ સૂત્ર વાપરીશું. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. ફરીથી a અને l તો આપેલા છે પણ n આપેલો નથી તો આપણે આ સૂત્ર વાપરીને આપણે n શોધીશું. an બરાબર a પ્લસ n-1 d. ચલો એ અને એટલે કેટલા લેવાના? છેલ્લું પદ લેવાનું. અહીંયા છે 10 તો આપણે 10 લઈએ. એ એટલે પ્રથમ પદ કેટલા લઈશું? 34 પ્લસ નો પ્લસ, ચલો n નો n, -1 નું -1 અને ગુણ્યા d કેટલા આવશે? તો ધ્યાન આપજો 32 માંથી 34 બાદ કરશો તો -2 આવશે એટલે આપણે લખી દઈએ d ની કિંમત -2. ભૂલ ના થાય, ઘણા વિદ્યાર્થીઓમાં ઉતાવળમાં ભૂલ કરી દે. 32 માંથી 34 બાદ કરે અને 2 લખી દે, -2 ભૂલી જાય તો દાખલો ખોટો પડશે. ચલો હવે બધી વારાફરતી બધી વસ્તુઓ છે આ બાજુ લાવી દઈએ. +34 છે આ બાજુ આવશે તો -34 તો 10 -34 અને અહીંયા વધશે n-1 ગુણ્યા -2. ચલો 10 માંથી 34 જશે તો અહીંયા વધશે -24, અહીંયા n-1. હવે -2 છે અને ગુણાકારમાંથી લાવી દઈએ અહીંયા ભાગાકારમાં તો પણ ચાલે. ચલો માઇનસ ઉડી ગયું અને 12 દૂના 24 એટલે અહીંયા આવી ગયા 12. 24 ને 2 વડે ડિવાઈડ કરશો તો 12 આવશે અને અહીંયા શું વધ્યું n-1. હવે n શોધવું છે -1 ને આ બાજુ લાવી દો તો +1 તો n બરાબર 12 + 1 એટલે 13 થઈ જશે. ચલો n ની કિંમત શોધાઈ ગઈ. એકદમ ઇઝી દાખલો છે. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ આપણે, પણ એની પહેલા થોડોક કલર બદલી દઈએ.
ચલો બરાબરનું બરાબર છે n/2 એટલે n ની કિંમત 13, 13/2 કૌંસમાં પ્રથમ પદ 34 અને છેલ્લું પદ છે 10. બંનેનો સરવાળો કરીએ. બરાબર, સિમ્પલ છે. ચલો બરાબરનું બરાબર 13/2, 34 અને 10 કેટલા થશે? 44. હવે 13/2 અને ગુણ્યા 44 કંઈ નહીં તો 1 લખવાનું. છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. ચલો 22 દુના 44. હવે 13 ગુણ્યા 22 આપણે કરવાનું છે એટલે આપણો ફાઇનલ જવાબ આવી જાય. ચલો અહીંયા કરી દઈએ. 22 ગુણ્યા 13 એટલે 0, 22 અને 66, 6, 8, 2, 286 જવાબ આવશે. SN બરાબર. તો આ સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો થશે 286. તો આ દાખલો પણ તમારે લખવું હોય તો લખી દો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. સિમ્પલ દાખલો છે. બરાબર, આવા દાખલાની તમારે પ્રેક્ટિસ ખાસ કરવાની છે. ચલો તો હવે આના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો હવે ધ્યાન આપજો કે અહીંયા છે +5, સોરી -5, -8, -11, -223 સમાંતર શ્રેણી આપેલી છે. એટલે પહેલું છેલ્લું પદ આપેલું છે એટલે ફરીથી આપણે શું કરશું? એનું સૂત્ર વાપરશું. SN બરાબર n/2 કૌંસમાં a + l. શું નથી આપેલું? n નથી આપેલું તો આપણે n પહેલા શોધી દઈએ. ચલો an બરાબર a + n-1d. ઓકે, ચલો an એટલે તમે જાણો જ છો કે ભાઈ છેલ્લું પદ -230 લેવાનું છે. બરાબરનું બરાબર મૂકવાનું. a ની જગ્યાએ શું મૂકશું? પહેલું પદ છે -5 તો લખી દઈએ -5. પ્લસનું પ્લસ રાખવાનું. કૌંસ છે તો કૌંસ કરવાનું. n છે તો n કરવાનું. -1 છે તો -1 કરવાનું. પણ d નો d નહીં કરવાનું. d છે એ તમારે બાદબાકી કરવી પડશે. ચલો d બરાબર a2 - a1. a2 કેટલા છે અહીંયા? -8. જો હવે ધ્યાન રાખજો કે ઘણા વિદ્યાર્થીઓ મોઢે પણ કરી શકે, પણ મોઢે કરવામાં ઘણી વખત એ ઉતાવળની અંદર બોર્ડની પરીક્ષામાં જ્યારે એકદમ ટાઈમ સ્પીડમાં જતો હોય, દાખલા ફટાફટ ગણવાના હોય ત્યારે માઇનર ભૂલ થઈ જતી હોય છે એ લોકોથી. એટલે એ વખતે આવી એક નાની ગણતરી એકદમ સ્પીડીલી ફટાફટ કરી દો તો તમારો ટાઈમ બચી જાય અને ભૂલ થવાની પણ શક્યતા એકદમ ઓછી થાય. બરાબર, એટલે એક વખત આવું કરી લેવાનું. ચલો માઇનસનું માઇનસ અને પછી આ ધ્યાન રાખવાનું. ઘણા શું છે કે ડબલ માઇનસ આવી જશે તો એક જ માઇનસ કરશે. એક જ માઇનસ કરશે તો અહીંયા ભૂલ થવાનો ચાન્સ વધારે છે. જો હવે -8 તો છે પણ ડબલ માઇનસ આવ્યા એટલે થઈ જશે +5. બરાબર, હવે એક પ્લસ હોય એક માઇનસ હોય. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ આખા ગુજરાતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, બધા ક્લાસ તમારા ક્લાસની અંદર પણ 1-2 વિદ્યાર્થીઓ છે જે આવા પ્લસ માઇનસની અંદર પણ ભૂલ કરતા હશે. બરાબર, કોઈ એકદમ રેપ્યુટેડ સ્કૂલ હોય કે જેમાં બધા વિદ્યાર્થીઓ હોશિયારો અને એની એન્ટ્રન્સ એક્ઝામ લઈને એડમિશન આપ્યું હોય તો વાત અલગ છે. બાકી બધા જ ક્લાસમાં 1-2 વિદ્યાર્થીઓ તો એવા હોય છે કે જેની અંદર આવા સિમ્પલ પ્લસ માઇનસ કે ભાઈ અહીંયા સરવાળો કરો બાકી કર્યું એમાં પણ ભૂલ કરતા હોય છે. અને ઘણી વખત તો હોશિયાર વિદ્યાર્થીઓ પણ ઉતાવળમાં આવી ભૂલ કરી દેતા હોય છે, એટલે તમારે નથી કરવાની. ચલો એક પ્લસ હોય એક માઇનસ હોય તો બાદબાકી થાય. 8 માંથી 5 જશે તો તમારે લખવાનું 3. પણ ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું યાદ રાખવાનું. અહીંયા 8 અને 5 માંથી ખાલી ચિહ્ન માટે, ખરેખર -8 તો નાની કહેવાય, પણ અહીંયા ચિહ્ન માટે આપણે મોટી સંખ્યાનું ચિહ્ન લેવાનું. તો ડી ની કિંમત આવશે -3. ચલો તો લખી દઈએ અહીંયા -3. અને જ્યારે પણ માઇનસ લખવાનું આવે ત્યારે કૌંસમાં જ લખવાનું. ચલો ડી ની કિંમત મૂકી ગઈ. ચલો હવે -5 છે ને આ બાજુ લાવી દઈશું તો +5 થઈ જશે. તો હું ડાયરેક્ટ જ કરી દઉં છું કે ભાઈ 230 માઇનસ છે એમાં +5 ઉમેરવાના એટલે કે ખરેખર ઘટાડવાના એટલે થશે 225. બરાબર, પ્લસ -5 છે આ બાજુ હશે તો +5 થશે. યાદ રાખજો, હમણાં કર્યું તે પ્રમાણે. પછી ચિહ્ન મોટી રકમ 230 મોટી ગણાય તો આપણે એને માઇનસ લખીશું. બરાબરનું બરાબર n-1 અને ગુણ્યા અહીંયા આવશે -3. હવે શું કરીશું? n શોધવું છે, -3 ગુણાકારમાંથી ભાગાકારમાં લાવી દઈએ તો -225 તો હતા જ. -3 ને ઉઠાઈને આની નીચે લાવી દઈએ -3. બરાબર હતું તો બરાબર કરીએ અને હવે કૌંસ કરવાનો કોઈ મતલબ છે નહીં એટલે આપણે n-1 જ લખીશું. ચલો માઇનસ માઇનસ ઉડી જશે. હવે 225 ને આપણે 3 વડે ડિવાઈડ કરી લઈએ. ચલો સિમ્પલ છે 225. ચલો 3 × 3 3 × 21,
1 5 5 તરી 15 એટલે 75. ચલો તો 75 જવાબ આવી ગયો છે અને અહીંયા n -1 હતું, -1 છે, આ બાજુ હતું +1, તો n ની કિંમત કેટલી થઈ જશે? 76. બરાબર. એક એક સ્ટેપ, એક એક ભાગાકાર કરીને હું તમને શીખવાડું છું. આટલી ઇઝી ટેકનિક થી એકદમ ઘણા ફટાફટ ભાગાકાર પણ મોઢે કરી દેશે ને આમ કરીશ. બરાબર. પણ હું જે ટેકનિકથી ચલાવું છું એ દરેક વિદ્યાર્થીને એક નાનો સિમ્પલ ભાગાકાર છે એ પણ કરીને બતાવું છું, જેથી કરીને તમે સરળતાથી દાખલાને સમજી શકો. બરાબર. અને પછી તમે એની પ્રેક્ટિસ કરશો તો તમે પણ આ પછી દાખલા ફટાફટ મોઢે આવી નાની ગણતરીઓ મોઢે કરીને પણ કરી શકશો. ઓકે. એની કિંમત 76 આવી ગઈ છે. ચલો મૂકી દઈએ આની અંદર 76/2 અને અહીંયા આવશે પ્રથમ પદ કેટલું છે? -5 પ્લસ L ની કિંમત છે -230. હવે ધ્યાન આપજો, 76 ને 2 વડે ડિવાઈડ કરીએ, જો 35 દુ 70 થાય, 38 દુ 76 થાય, એટલે અહીંયા આવશે 38. ચલો હવે બંને માઇનસ માઇનસ છે, પ્લસ આમ તમારે સમજવાનું કે ભાઈ આ રીતે આવે પ્લસ માઇનસ તો એમાંથી હંમેશા માઇનસ જીતી જાય, એટલે એ પણ માઇનસ છે. અને માઇનસ માઇનસ બંને હોય તો એનો સરવાળો થાય એટલે 235 થશે. અને ચિહ્ન મોટી રકમનું હંમેશા, તો બંને માઇનસ જ છે, મોટી સંખ્યા ગમે તે લો. ચલો હવે આ બંનેનો ગુણાકાર અને જવાબ બંનેમાંથી એક માઇનસ હોય તો માઇનસ લખવું પડશે. તો ચલો 235 ને આપણે 38 વડે ગુણવાના છે. તો 0 આવશે, 5 તરી 15 નો 5 આવશે, વધી 1 આવશે, 3 તરી 9 અને 1 10 ની 0 આવશે, વધી 1 આવશે, 3 દુના 6 અને 1 7 આવશે. પછી 8 × 50 40 ને 0 આવશે, વધી 4 આવશે, 8 તરી 24 ને 4 28 નો આંકડો આવશે, વધી 2 આવશે, 8 દુના 16, 16 ને 2 18 આવશે. અહીંયા આવશે 0 8 9 10 11 12 ને 13 નું તગડું આવશે, વધી 1 8 અને 1 9 અને 7 અને 1 જવાબ આવશે -8930. ઓકે. હવે આ ગુણાકારની આપણને કોઈ જરૂર છે નહીં, તો એને જવા દઈએ છીએ. ઓકે. તો SN બરાબર આ સમાંતર શ્રેણીની અંદર બધા જ પદોનો જે સરવાળો કરશો એ આવશે -8930. સિમ્પલ દાખલો. કોઈ સ્ટેપમાં તમને ખબર ના પડે તો તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે સર આવું છે, પણ લગભગ તો તમને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ પ્લસ માઇનસ ક્યાં પ્લસ આવશે ક્યાં માઇનસ આવશે. બરાબર. જો અહીંયા પ્લસ માઇનસ બંને છે, બંને લડે તો હંમેશા માઇનસ જીતી જાય, તો માઇનસ લખી કાઢ્યું. બંને માઇનસ આવે તો જ ખાલી પ્લસ લખવાનું, બંનેમાંથી એક માઇનસ હોય તો ગુણાકારની અંદર માઇનસ આવશે. ઓકે. તો આ રીતે આ દાખલો ગણાય છે. તમે પણ વિડીયોને પોઝ કરીને લખી દો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો, તમારી જેવી ઈચ્છા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોનનું બટન પણ દબાવી દો. જો તમારે આવા જ વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટમાં જણાવો. આગળના પ્રકારના પણ વિડીયો આપણે બનાવીશું. અને આ ઉપરાંત આ જે ચેનલ છે એની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું આ જ પ્રકારના બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, તમારી તબિયત સાચવજો અને દાખલા ગણતા રહેજો.